હેલો મિત્રો, કેમ છો બધાય? આપણે ભાવનગરથી કોલસા ભરીને નીકળી ગયા. આપણે જવાનું છે મોરબી. આપણે જાય ધીરે ધીરે, તડકો થઈ ગયો છે થોડો થોડો. હવે આ ભાઈ જે આ રસ્તો છે ને, આ અમારો સાવ જૂનો રસ્તો છે. જ્યારે ગાડી નથી મારે આવડતી ત્યારે આ રસ્તે હું આવતો. બરાબર, આ રસ્તે હું આવતો બીજી ગાડીઓમાં. હવે ફોર લાઈન થઈ ગઈ. તો અહીંયા પેલા સિંગલ પટ્ટી રસ્તો હતો, અત્યારે ફોર લાઈન થઈ ગઈ છે. ઝાઝો સમયથી ફોર લાઈન છે, પણ અહીંયા સિંગલ પટ્ટી રસ્તો આવો હતો. અહીંયા મને ગાડી આવડતી પણ નથી, એટલે આ રસ્તે આજે હું નીકળ્યો હતી. એમ કહ્યું કે પહેલાંના દિવસો યાદ આવી ગયા. મજા આવે આ બાજુ, સુકૂનવાળી જિંદગી. આપણે હવે સાંજે મોરબી મૂકીએ, કદાચ સાંજે ખાલી થઈ જાય. કાલે ગાડી કાલે સાંજે તો ભરાય નહીં, તો જોયું જાય. પછી ભરાશે તો ભરી લે, હું બાકી રાખીને ભૂલી જાઉં. અમારે હવે હમણાં ગાડી બંધ રહી છે, કારણ કે મારે જે મારી બેનના લગ્ન, અમારે એમાં જવાનું છે. મારા મામા છે, એની છોકરીના લગ્ન છે, મેરેજ છે, અમારે એમાં જવાનું. હમણાં 8-10 દિવસ તો નહીં દેખાવ, વિડીયો આવશે પણ ત્યાંનો આવશે. તો ભાઈ આવી જિંદગી છે ડ્રાઈવરોની. ડ્રાઈવર જે ટાઈમે પૂરી ન શકે. ડ્રાઈવર હેરાન બહુ છે ભાઈ, ડ્રાઈવર હેરાન બહુ છે. હવે ધંધો તો કરવો પડે. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. તો મળીએ આપણે બીજા વિડીયોમાં. તબ તક બાય.